એટલે આ ગુરુ છે એ આ છે, પ્રતિક્ષણે ગુરુ લોકો જ છે. ગુરુ એટલે કોઈ આકૃતિ નહીં. આ ગુરુ દ્વારા આપણે 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 શું થાય, અસ્તિત્વને ભૂલી જાય છે. ગુરુને તમે એક વ્યક્તિને આપણે ગુરુ માની લઈએ એટલે હવે શું થયું, જ્યારે જે ઘટના બને, આપણને કંઈ ખારું થાય તો આપણે ઓલા ગુરુને આ માંગણી ચીંધી કે આ ગુરુએ મારું આમ કામ કર્યું. ગુરુએ નથી કર્યું, ઈ ગુરુએ નથી કર્યું. દેખાતો ગુરુ છે એને નથી કર્યું. ઈ ગુરુની અંદર જે શક્તિ ને સત્તા આપે છે ઈ છે, ઈ સાચો ગુરુ છે. એટલે આપણે જે પૂજન, આપણે જે બધી વસ્તુઓ કરી છે કેવી કેવી કરી છે કે સ્થૂલ, એટલે અસ્તિત્વ, આ ગુરુને લીધે અસ્તિત્વ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ થવી જોઈએ, બદલે પ્રગટ થવાનું બંધ થઈ જાય. વ્યક્તિ કરતી હોય તો અસ્તિત્વની સામું કોણ જોવે? માનો કે એક ગુરુની આકૃતિ છે, એની અંદર જે માનો કે એણે અંદર પોતાની અંદર એમ્પ્ટીનેસ પેદા કર્યું, અને એમ્પ્ટીનેસ ની અંદર વૈશ્વિક એમ્પ્ટીનેસ છે, મારી અંદર મેં એમ્પ્ટીનેસ પેદા કર્યું એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે મારી અંદર ઘૂસી ગઈ, અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ ઘૂસી ગઈ અને ઈ એના વિવેક દ્વારા કરવા માંડ્યું. તો છે કોનું? તો કે એનું છે, મારું નથી. અને આપણે શું કહી છે કે આણે કહ્યું. તો આપણે અમુકના ભગવાનને, સાચા ભગવાન છે, સાચું અસ્તિત્વ છે ને ગુરુના નામે ભૂલી જાય છે. અને ગુરુને આપણે જયારે વાત કરી છે ત્યારે શિષ્યની કોઈ જવાબદારી નથી. ગુરુ માથે હાથ મૂકી દેશે, ગુરુ કંઈક કરી દેશે, એટલે ગુરુ કંઈક કરી દેશે એની આશામાં કંઈક કરતો નથી. અને સાચામાં સાચી વાત એ છે કે આ દુનિયામાં કોઈ કરતા કોઈ કંઈક કરી ન શકે સિવાય આપણી અંદર પ્યાસ હોય. અને કુદરતની એક વ્યવસ્થા છે, તમારી અંદર પ્યાસ હશે તો તમને હાયરનું જ્ઞાન આપવા વાળો કોઈ પણ આવી જશે. સવાલ નથી કોણ છે. આપણી અંદર પ્યાસ છે તો આપણને સાચું જ્ઞાન આપનાર આવી જશે અને આવી જ જવાનું છે. સવાલ છે આપણી પ્યાસનો, આપણી ઇન્ક્વાયરીનો સવાલ છે.